ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના માસરા ગામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર. સરપંચ મનસ્વી રીતે વહીવટ કરતા હોવાથી બોડી અન્ય સભ્યો નારાજ થઈ અવિશ્વાસ દરખાસ્ત લાવ્યા હતા. રિપોર્ટર સંજય રાજપૂત. આપનો પરિચય. સોલંકી મંડાજકુમાર વખતથી માસરા ગામના 7મા વોર્ડના સભ્ય. સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવી પડી, શું કારણ? સરપંચે 4 વર્ષમાં મને એક જ બી કામ આવ્યું છે. અત્યાર સુધી કોઈ બી કામ આવ્યું નથી. મારા જે આરસીસીનું કરેલું આરસીસીનું પણ કામ મારું કર્યું નથી. કેટલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરી? 8 સભ્ય. 7 જી, આપનો પરિચય. સોલંકી હસમુખકુમાર રહીજીભાઈ, માસરા, તાલુકો રાસા, જિલ્લો ખેડા, આપ કયા વોર્ડના સભ્ય છે? 5મા વોર્ડ. કાલે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થઈ, એને લઈને શું કહેશો? એમાં એવું હતું કે સાહેબ સરપંચ સભ્યનું પહેલું કંઈ મામલા તય નથી અત્યારે. અને બીજી વાત કે હું 5મા વોર્ડનો સભ્ય છું અને હાલ અત્યારે એવાય મારા વોર્ડમાં 2 કામ કર્યા હતા લગીને 4 વર્ષની અંદર. બીજું કંઈ કામ કરવા તૈયાર નથી. કેટલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરી? 8 સભ્ય.